આજે આપણે શ્રીફળ એટલે કે નાળિયેરની ચટણી બનાવીશું. તો આજે આપણે નાળિયેરના ગુણધર્મ વિશે પણ વાત કરીશું. તેના માટે આપણને આ નાળિયેર જોઈશે, કોથમીર જોઈશે, સિંગદાણા જોઈશે, વઘારમાં આપણને જીરું જોઈશે, આ લીલા મરચાં જાડા, તીખા અને મોળા બંને લેવાના છે આપણે, અને દાળિયા, અને વઘારમાં લીમડો અને લાલ મરચાં. હવે આપણે દાળિયા અને સિંગદાણાને શેકી લઈશું. પહેલાં આપણે સિંગદાણા શેકીશું. હવે આપણે દાળિયા પણ એમાં એડ કરી દઈશું. હવે આપણે લીલું નાળિયેર એમાં એડ કરી દઈશું. એમાં આપણે લીમડાના પત્તા થોડા લઈ લઈશું અને મરચાંને બી એમાં સાંકળી નાખશું સાધારણ. હવે આપણે એને થોડું ઠંડુ કરીશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે. આ ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે જે શ્રીફળ છે નારિયેળ એના ગુણધર્મો જાણીશું. હા, તો એ આપણને ઠંડક આપે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે અને સારા ફેટ અને પોષક તત્વો હોવાના કારણે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. શક્તિ અને ઉર્જા આપે છે, પાચન તંત્રમાં મદદ કરે છે અને વાળ અને ત્વચા માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી વાળ લાંબા થાય છે અને કાળા થાય છે. તેમાં પોટેશિયમ સારું રહેલું છે, તેથી હાડકાં માટે પણ ખૂબ જ સારું સાબિત થયેલું છે. મગજ માટે પણ ખૂબ જ સારું છે. પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર હોવાથી શરીરને ખૂબ જ ફાયદો કરે છે. વધુ પડતું લેવાથી પાચન તંત્રને તકલીફ કરતું હોય છે, એટલે વધારે પડતું લેવું નહીં અને ડાયાબિટીસના દર્દીએ તેને ધ્યાન રાખીને લેવું. અને ચટણી બનાવવા જઈ રહ્યા છે તો એમાં આપણે સિંગદાણા પણ છે અને દાળિયા પણ છે, તેથી તે વધારે પૌષ્ટિક બનશે. હવે આપણે એને મિક્સર બાઉલમાં નાખી અને ગ્રાઇન્ડ કરીશું અને આપણે જરૂર પૂરતો એમાં પાણીનો ઉપયોગ કરીશું. હવે આપણે એમાં કોથમીર મરચાં એડ કરીશું. અને જરૂર પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. જરૂર પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીશું. અત્યારે આપણે 2-3 ચમચી જેટલું પાણી લઈએ છીએ, પછી જરૂર પડે એ પ્રમાણે આપણે લઈશું. જોઈ લઈએ. બસ આ રીતે આવી ચટણી આપણે એકદમ બારીક ક્રશ થવી જોઈએ. આ ચટણી આ રીતની એકદમ બારીક હોય છે અને વધારે પડતી લિક્વિડ પણ નથી હોતી, આ રીતની જ હોય છે. તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એનો વઘાર કરીશું. આપણે જીરું નાખીશું, આખા લાલ મરચાં, લીમડો, અને આપણે આમાં વઘારને એડ કરી દઈશું. આવી રીતે જીરું એકદમ સરસ ફૂલવું જોઈએ. આપણી ચટણી તૈયાર છે. તે ઢોસા, ઇડલી, ઉત્પમ વગેરેમાં ખાઈ શકાય છે.